નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આવતીકાલે વડોદરા શહેરમાં શિવરાત્રી નિમિત્તે નીકળનાર શિવજી કી સવારી અને ત્યારબાદ આવનાર રમઝાન મહિનાને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી એસીપી શ્રી પલસાણા તેમજ પોલીસ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના એકતા ભવન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને સમાજના આગેવાનો, પોલીસ મિત્રો તેમજ વડીલો ઉપસ્થિત રહેશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। ભાઈ આવતીકાલે જે શિવજીની સવારી વડોદરા શહેરમાં પરંપરાગત રીતે નીકળે છે, જેના અંદર પુષ્કળ ધર્મયાત્રીઓ અને એમના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે ખૂબ ઉત્સાહી થઈને વડોદરા શહેરમાં એ જોવા માટે ઉમટે છે। એના અંદર બૈરા, છોકરા બધા જ હાજરો છે। આ સવારીમાં કોઈ પણ જાતની કણગત ના થાય, શાંતિનો તહેવાર છે। આપણા શહેરમાં વર્ષોથી શાંતિ બનેલી છે। હિન્દુ, મુસ્લિમ, શીખ સાહેબ બધા ભેગા મળીને કામ કરે છે। કોઈ પણ તહેવાર હોય વડોદરા શહેરનો, છેલ્લા 10 વર્ષથી કોઈ પણ જાતનો તોફાન કે કોઈ છમકલો પણ થતો નથી। તે માટે આ જે શિવજીની સવારી છે, એનું જે સરઘસ છે, એનું જુલુસ છે, એ પણ શાંતિ અને ભાઈચારાની સાથે શરૂ થાય અને સંપન્ન થાય, એના માટે એક સારામાં સારી મિટિંગ લેવામાં આવી હતી પોલીસ તરફથી। એના અંદર અમારા પોલીસ સ્ટાફના રમેશભાઈ, બધા જ બાબાભાઈ બધા હાજર રહ્યા છે, મુન્નાભાઈ, અને અમે સાહેબને ભરોસો આપ્યો છે કે આ વિસ્તારમાં કશું થવાનું નથી અને અમે તમારા માટે પૂરો સહયોગ આપીશું અને સહકાર આપીશું કે જેથી આ સવારી શાંતિથી થાય, એટલી વિનંતી। પૂર્વ ભાગ પાણીગેટ એકતા ભવનમાં બફાતી સાર દિવાન, કોમી એકતા સમિતિ જનરલ સેક્રેટરી। आज आगामी जे 8 तारीखे शिवजी की सवारी ની શોભાયાત્રા વડોદરા શહેરમાં નીકળી રહેલ છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે। જેના અનુસંધાનમાં આજે વાડી અને પાણીગેટ વિસ્તારના તમામ શાંતિ સમિતિ અને એફઓપી મિત્રોની એક મિટિંગ લેવામાં આવી છે અને આગામી જે તહેવારો છે એ શિવજી કી સવારી એ ઉપરાંત રમજાન માસ, હોળી ધૂળેટી, એમાં શાંતિથી ભાઈચારાથી પસાર થાય એ માટેની જરૂરી તમામ સાથે સૂચનાઓ આપવામાં આવી અને ચર્ચા કરવામાં આવી છે। સ્ટેટિક બંદોબસ્ત છે, મૂવિંગ બંદોબસ્ત છે, ધાબા પોઈન્ટ છે, ઇન્ટરનલ જે ગલીઓ છે એની અંદર પણ તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। એના ઉપર પણ વોચ રાખવામાં આવશે। ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે એની ટીમ એની પાછળ રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.